અને આજે જવાનું હતું અમદાવાદ. ક્યાં? અમદાવાદ. સામે કુટિયા બાંધે છે. પછી બસ ઈ સાપા લઈને કોરો ગાભો મારીને તરત ગોઠવી દેવાય. જય શ્રી કૃષ્ણ. તો રાધા કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજા. મને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ પણ આપણે કીધું તો આપણે પૂરું કર્યું ને. હવે ડેલી બ્લોગ આવે છે, બરોબર? કે વાગ્યા છે 10:15. આપણા દ્વારકાવાળા તમે અમે ચાંદલો કર્યો. દેખાય છે કોઈને? ઉભાર્યો દેખાડું, જોઈ લો. એ છે મારા દ્વારકાવાળા ભાઈ. માંગવા 20 ને આપે 30. ઓકે, ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે. અને આજે જવાનું હતું અમદાવાદ. ક્યાં? અમદાવાદ. પણ ન જા, મારા પપ્પા નહીં જવાના હતા, હું નહીં. આપણે તો દુકાન સંભાળવાની હોય ને ભાઈ, બરાબર ને? તો બસ બીજું કાંઈ નહીં. તો અમદાવાદ જવાનું હતું અને બધું કેન્સલ થઈ ગયું છે. અને બસ હવે આપણે જોઈએ. હા મિત્રો, તો કાંઈ વાંધો નહીં. આપણે વિડીયોના એન્ડ સુધી બધા બન્યા રહેજો. તમને છેલ્લે દેખાડીશ કે શું લાવ્યા છે અમે રાજકોટથી. ઓકે, અને આપણે હવે પાણી ગરમ થાય છે, પણ ચા હજી નથી બની. ચા મૂકી? હે? હાલો, ચા બનાવવાની છે. ગારાવાળી કાઢી ના છે મોમ. હા, મોમ હમણાંથી દેખાતા નથી. કમોમ. તો ચાલો મિત્રો, આપણે આવી જાય હવે દુકાનમાં. આપણે જોઈ તો લેવે આપણે દુકાનમાં શું ચાલે છે. અને આજ વાતાવરણ જોકે મસ્તીનું છો. બાકી જો આજ થોડુંક કાંઈક ખુલ્લું લાગ્યું મને. આજ જોઈ શકો તમે. જો નગર આમાં ઓલો ડુંગરો જો હજી થોડોક આછો જ દેખાય છે. ઓલી બિલ્ડિંગ તો બસ ક્યારેક ક્યારેક દેખાતી, 2 દીથા. અને આજ ચોખ્ખી દેખાય છે, આજ ક્લિયર દેખાય છે. અને આપણે ફ્રૂટી પણ છે. અને આ જો મિત્રો, નાના છોકરાનું છે આ બધું. નાના છોકરા એ લઈ જાય તો એક દીમાં 2 ખાલી થઈ જાય. બોલો, એક દીમાં ખાલી. કોઈ દી લાવે ને, મારા પપ્પા એમ લાવ્યા ને 2 દિવસ લાવવા જાય. એક દીમાં તો પૂરું થઈ ગયું આખું. જો આ બધું હોય ને, આવે ને, બોલો એવું છે આ બધું. ક્યારે હું હાલે ને એનું કાંઈ નક્કી, બરોબર ને? અને પછી આપણે બસ જો ક્યુઆર આવે છે એટલે આપણે ચક્કી પણ ચાલુ કરી છે. બસ બીજું કાંઈ નહીં. અને ફ્રૂટી તો કાલે અમે લેવા ગયા હતા, અહીંથી નીકળ્યા, પણ એ કાંઈ ઊભા ભાઈ રહે નહીં. તો પછી અમે વાયા ગયા હતા એટલે થોડાક આગળ ગયા તો મળી ગયા. બસ નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હા, જેવું લાગે તો જો આ નોકરી ધૂળ જ છે. આ જેવું લાગે ને તો સાફ સફાઈ ચાલુ કરવીશ ને. સાફ સફાઈ ખાલી આ ફ્રીજ જ છે એટલું કરશે પપ્પા. પછી એવું લાગે તો આ ઘોડા, એવું લાગે તો બરોબર 1-2 જેટલા થાય એટલે. હા, આ સાપાને જેટલા છે ને સાપા, હા, આ ગણીને સાપા કાપી નાખવાના. હા, ગોઠવી નાખવાના. હા. પછી બસ ઈ સાપા લઈને કોરો ગાભો મારીને તરત ગોઠવી દેવાય. ઈ થાય. બાકી અહીંયા જો તમે, આમ જો ધૂળ વાળું. એનથી ડેન્જર તો અહીંયા છે બધે. જોયું ને? જો આ તો પપ્પા બાજુ હતું ને એવું ને એવું થઈ ગયું. હા, ઘોડો. હા, બરોબર. બ્લોઅર લઈ લેવું છે. આ બહાર રાખી સીધું હવા મારી દેવાની. ઓલું ન હાલે વેક્યુમ. મળવું જોવે ને તો ઈ જ લઈ લો. તો ઓનલાઈન પણ મંગાવવું પડે. બોલા હા, બોલા ખબર હોય. અને પપ્પા આ એકદી ફોર્ચ્યુન ની ગઈ હતી કે નહીં? એક ખાલી થઈ ગઈ. હાલો ભાઈ, એક ખાલી થઈ ગઈ. એના તો ફોર્ચ્યુનર ને વિમલ તેલના તો કડાક છે, ભૈયા લઈ જાય. તો હાલો આપણે મોટબા પાણી ભરે છે. આપણી ઘરવાળી ગાડી. ચાલો જે આપણે તૈયાર થવાનું પાણી છે. આપણે પાણું પર જો અમે ઉતાર. હાલો તો જઈએ હવે અંદર. ચાલો મિત્રો, આપણે
ચા આપણી તૈયાર છે. હે હાલો ભાઈ આપણી ચા તૈયાર છે. અને દુકાનમાં ઘડી હતો ભાઈબંધ ઊભા હતા અહીંયા કાલે જે હતા એ રીતે રહી ગયેલા. અને આ સ્કૂલ બસ પ્રવાસ જતો લાગે જો અત્યારે પ્રવાસ 2 થી 3 નીકળી અત્યારે હમણાં એ મને લાગે આમ રાંગી બાજુ જતા લાગે છે. મંદિર જ છે ને મહાદેવનું મંદિર શાયદ. તો ચાલો આપણે ચા પી લઈએ પછી મળીએ. તો ચાલો મિત્રો આપણે ચાય પી લીધી છે અને બિસ્કિટ છે. અને આ શું છે? આ શું છે? હાલો ભાઈ પાસ્તા છે. ભાઈ પાસ્તા આપણે પાસ્તા નાસ્તો કરી નાખીએ. પાસ્તાનો મસ્ત બનાવ્યો છો 1 નંબર. એ સવારમાં મારે ભાઈને ટિફિનમાં લઈ જવાનું છે. ટિફિનમાં એટલે મીન્સ કે કોલેજ જાય છે ને એની માટે બનાવ્યા હતા. મસ્ત બનાવ્યા છે. મારા વાઈફે બનાવ્યા હતા. 1 નંબર ચાવ બાકી. ચાલો ભાઈ મેં અંદર ગાડી લઈ લીધી છે. એનું કારણ છે સામે ફૂટિયા બાજે છે. સિગાભાઈ તાગડે છે અને તગડે ફાઇટ જામે ને તો સારું છે. કેવા ટેસ્ટથી બેઠા હતા સામે પણ હવે ફૂટિયા સિગો પાણી નાખે છે. બાધે નહીં ક્યાંક બરોબર છે. ચાલો ભાઈ. અને હા મિત્રો તમને જો હું કહેવાનો હતો કે આ ટેલીમાં સરપ્રાઈઝ છે. ઓકે ઓકે ક્યાંનું છે? રાજકોટ. ઓકે રાધીઘાટ ટેલિકોમ. તો એમાં સરપ્રાઈઝ છે. શું છે એ તમે કહેજો મને. ઓકે પછી તમને છેલ્લે તમે દેખાડી આપણે જવાનું છે ગામમાં. થોડું કામ છે ને એટલે 12:30 થઈ ગયા છે. હાલો જવાનું છે. ચાલો મિત્રો વાગ્યા છે 4 ને જાગી ગયો હું. જોકે જાગી નહોતો જો દુકાનમાં બેઠો હતો ક્યારનો. હવે ચા પીવાનું છે. આપણે ચા પી લીધી તો ચાલો આપણે જઈએ ચા પીવા. ઓકે હા ખસર અવાજ આવે છે. લે હાલે મોટબા શું કરો મોટબા? હે ટોપરું એમ ને? બરાબર છે. તો ચાલો મોટબા ચા પીધી તો જો હાલો આપણે મિત્રો ચા આપણે અહીંયા કમ્પ્લીટ છે. અને ઘી મજા આવે ચા અને ઘી ખાવાની. ઓકે અને બસ અમે પાછું દુકાનમાં જવાનું છે. વિડીયોમાં બહારની આવી અંત સુધી. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે દુકાનમાં. ચા બાપીને ચા પી લીધી. મજા આવી ગઈ ચા ઘી. અને મારા પપ્પા જતા 3 વાગ્યા કોર માલ લેવા. તો જોઈએ શું લાગ્યા છે. હાલો ભાઈ શું છે ભાઈ? આ સૂજી છે, પછી બેસન છે ભાઈ. બસ એટલું બધું કાંઈ ખાસ નથી. 4-5 વસ્તુ આવ્યા છે. બેસન સૂજી ને પછી બીજું કંઈક. ઓકે અને આ ઘીની ડબલી સવારમાં લાવ્યા હતા. એ તો તમને કહેતા ભૂલી ગયો હતો. અને હા થોડુંક પરચેક કરી નાખ્યું છે. ઓલો માઉસ સ્પ્રે લાવ્યા છે આપણે. પછી તેલ પણ લાવ્યા છે નવરત. કયું છે આ? નાળિયેરનું. બસ એટલી વસ્તુ લાવ્યા છે. તો ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. હા મેં લેવા આવ્યા હતા તો આપી હતી એક્સ્ટ્રા. હાલો ભાઈ સોડાવાળા આવી ગયા. ના નથી આપી. હા તો એ કેટલા લઈ ગયા હતા? 3 લેવાની હતી ખાલી. હા તો 3 હજી લેતા કરો. ટોટલ 5 લેતા હોય, 2 રિપ્લેસમેન્ટ ને 3 એક્સ્ટ્રા. તો હાલો ભાઈ રઘુભાઈ આવી ગયા છે સોડાવાળા. સોડા પણ ઉતારી છે. જોઈ શકીએ આપણે રઘુભાઈ સોડાવાળા. 8 એક્સ્ટ્રા લાવવાની બેટા. 8. તો ચાલો ગાઈસ આપણે સોડા બોડા ઉતારી દીધી છે. અને હવે ભાઈ બાર પડી નથી પડી રહી. હાલો ભાઈ
ચાલો આપણે ઓકે કમ્પ્લીટ કરી છીએ અને આપણે મેંગો ને આ ને તે ને 4 આઈટમ ઉતારી છે ખાલી. અને એની હારમાં બધી એક્સ્ટ્રા જો અહીં પડી 4 જેવી પડી છે. ચાલો મિત્રો આપણે રોજના કસ્ટમર આવી ગયા છે અને બસ હવે બ્લોગ એન્ડ કરી નાખીએ. આપણી જગ્યા વ્યાજ આવી આપણી ગારાવાળી ગાડી અહીંયા છે, ઓલી સામે છે. અને બસ તને કોઈ ચા બની કે નહીં? બનાવે સારું સારું બનાવવા ફટાફટ આ જલ્દી મારે 6:30 થઈ ગયા. તો બસ બીજું કાંઈ નહીં. હા ચાલ ને કંઈ દેખાડી દઉં તમને. ઓલું સવારમાં નહોતું કીધું તમને કે એક સરપ્રાઈઝ દેખાડીશ. આ છે ઉભા રહ્યો ઘડી ખામો ઘડી બંધ કરતો વિડીયો. તો દેખાડું તમને કે હજી સરપ્રાઈઝ રાખવું. હાલો એક કામ કરો દેખાડી તો ઓકે. ભાઈનો ફોન આવી ગયો હતો એટલે ફરી કરીને મને દેખાડવાનો. તો જોઈ શકો રાધિકા ટેલિકોમમાંથી નીકળે છે અને આપણે વાંચવા નથી. આ બિલ છે એને જવા દો. તો જોઈ શકો મિત્રો ફાઇનલી વાયરલેસ માઇક આપણે આવી ગયું છે. ઓકે અમદાવાદથી આ જગ્યા તે રાજકોટથી લાવ્યા હતા. હું નહોતો ગયો, ઈસુ ગયો હતો. ઓકે અને બસ હવે કાલથી આપણે કાલે તમને દેખાડીશ. ઓકે પાક્કું હવે થઈ ગયો તમે દેખાય છે. આ માઇક હવે કાલના બ્લોગમાં આપણે અહીંયા હશે. ઓકે તો ચાલો મિત્રો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. 7 વાગી ગયા છે. હજી મારી ઉપર દીવાબત્તી કરવા જવાનું છે. નીચે ઉપર દીવાબત્તી કરવા જવાનું છે. ઓકે ચા બા પી લીધી છે. તો આજના વિડીયોમાં એટલું જ તે કે અને આપણું માઇક આવડું જ છે. એ માઇક કાલના બ્લોગમાં અહીંયા હશે. ઓકે તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ. જય દ્વારકાધીશ. ઓકે જો આ મેરા કોમેન્ટમાં લખી નાખજો અને થોડોક સપોર્ટ કરતા રહેજો. ઓકે વિડીયો ગમે તો લાઈક. મળીએ આપણે હવે કાલના બ્લોગમાં.